તાલુકામાં કુમસેતથી ટીટુમાળ ગામને જોડતા વાઘ નદી પર આવેલ પુલ અચાનક જ જર્જરિત હાલતમાં આવી જતા તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી પુલ પર તમામ પ્રકારના વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હાલમાં સુરક્ષાના હિતમાં પુલ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યો છે. માહિતી અનુસાર અંદાજે 13 વર્ષ અગાઉ નિર્મિત આ પુલ સમય પહેલા જ બિસ્માર હાલતમાં પહોંચી ગયો છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓને દૈનિક અવરજવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અંતરિયાળ વિસ્તારમાં મૂળભૂત સુવિધાઓની અછત અંગે પણ લોકોમાં ચર્ચા ઉઠી છે. ગામના સરપંચ સભ્ય લલિતભાઈ ગોંડ તથા ગામના આગેવાનો દ્વારા સંબંધિત વિભાગને ફોટોગ્રાફ સાથે લેખિત રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચી પ્રાથમિક નિરીક્ષણ કર્યું હતું. માહિતી મળતા જ પુલ પર ભારે વાહનોની અવરજવર તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવી હતી. મારું નામ લલિતભાઈ ગણેશભાઈ ગોંડ છે, ટીટુમાળ પંચાયત સદસ્ય. ખાસ કરીને વાત કરું તો ત્યાં બાળકો નાહવા માટે ગયા હતા અને અગાઉથી પણ થોડી ઘણી લોકોની રજૂઆત હતી કે આ જે વાઘ નદી પુલ છે, આ મુખ્ય સુલિયાથી ટુકવાડા તરફ જતા રસ્તા પર આવતો વાઘ નદી પર પુલ છે. આમાં ડેમેજની જે ઘટના એમાં સ્થાનિક લોકોએ પણ અમને વાતચીત કરી અને અમે ત્યાં અમારા આગેવાન જોડે જોવા માટે ગયા. તો અમને થોડું એમ લાગ્યું કે આ પુલમાં વધારે ચિરાડ પડે એવી શક્યતા છે. તો અમે સૌપ્રથમ તો અમારે ત્યાંના કાર્યકર્તા જોડે કપરાડા આવીને આરએમબી વિભાગમાં અમે રજૂઆત કરી. ત્યારબાદ બીજા દિવસે આરએમબી વિભાગમાંથી સાહેબ લોકો ચકાસણી માટે આવ્યા હતા. તેઓએ નદીમાં ઉતરીને હોડી દ્વારા પણ ચકાસણી કરી. ઉપરનું પણ થોડું બાંધકામ તૂટ્યું હતું. તો બાદમાં સાહેબો દ્વારા સૂચના આપવામાં આવી કે આ પુલને સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવે. ત્યારબાદ પુલને સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવ્યો હતો. પૂર્ણ રીતે બંધ કર્યું છે, પરંતુ લોકો ત્યાંથી ચાલતા પુલની ત્યાંથી જતા છે, પણ ગાડીની માર્ગ વાહન બંધ છે. સાહેબ આમ તો મુખ્ય છે ને આ પરંતુ નાસિકથી દાદરા નગર હવેલીને જોડતો રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં ફેબ્રુઆરીના